પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમજ સ્તર લાઇટ દ્વારા 765 કેવી વીજ લાઇનનું કામ ચાલુ થવાનું છે। આ વીજ લાઇન સુરત જિલ્લાના અનેક ગામોમાંથી પસાર થનાર છે જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે અગાઉ પણ સુરતના માંડવી, પલસાણા, બારડોલી તેમજ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરીથી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી જેનું ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું। ત્યારે બીજી કામગીરી ચાલુ થાય તે પહેલા કામરેજ તાલુકાના સેવણી ગામે ખેડૂતોની બેઠક યોજાઈ હતી જેમાં આંદોલન માટે રણનીતિ નક્કી કરાઈ છે। समग्र सूरत जिल्ला में जेटला कामों चाले छे 765 केवी ना पछी भले ए पावर ग्रीड नु होय के स्टरलाइट नु होय पण बधा कामों बंद करवाना छे અને ટૂંક સમયમાં સુરત જિલ્લાના સર્વસર્ગસ ખેડૂતોની એક મોટી કાર રેલી અમે આયોજન કરી રહ્યા છે। કામ લગભગ 50% પૂરું થવા છતાં હજુ કોઈ બી ખેડૂતોને એના ખાતામાં પૈસા જમા નથી થયા, એટલે અમને એક ડર છે કે કાલે ઉઠીને પાવર લાઈન નખાઈ જશે અને આ વળતરનું શું। જ્યાં સુધી અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ 3 કંપનીના કામો અમે કરવા દેવાના નથી। તો મહીસાગર જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાને હલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે। કડાણા ડેમ મારફતે અલગ અલગ યોજના હેઠળ કુવા બોરના તળ ઊંચા લાવવામાં આવી રહ્યા છે। જિલ્લાના 145 તળાવ સહિત 2 નદીઓ અને 5 કોતરો ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તળાવોમાં પાણી ભરતા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને પશુ પંખીઓ સહિત માનવજાતને પૂરતું પાણી મળી રહેશે। કડાણા જળાશય આધારિત 8 જેટલી યોજનાઓ થકી તળાવો ભરવા 52 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપયોગમાં લેવાશે જેનાથી 8575 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે। કડાણા ડેમમાં હાલમાં પણ 40% જેટલો પાણીનો સંગ્રહ છે જેથી આગામી ચોમાસા સુધી પાણી પૂરતું મળી રહેશે। કુલ 145 જેવા તળાવો ભરવામાં આવે છે જેમાં મુખ્યત્વે ચોમાસા પછી આપણે ભરવાનું ચાલુ કરતા હોય છે, રવિ સિઝનમાં ભરતા હોય છે અને ઉનાળાના શરૂઆતના ચોથા મહિના અને પાંચમા મહિનાના સ્ટાર્ટિંગ સુધી આપણે ભરતા હોઈએ છીએ। આ વર્ષના બધા તળાવોમાં આપણે સફિશિયન્ટ પાણી નાખી દીધું છે જેથી રવિ સિઝન, ઉનાળાના પાકની સિઝનમાં, ઘાસચારાની સિઝનમાં લોકોને લાભ મળી રહેશે। તો પાટણના કેટલાક વિસ્તારોમાં પાણીની મુશ્કેલી, ગામડા બાદ હવે શહેરોમાં પણ પાણીની સમસ્યા। રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પાણીની તંગી જોવા મળી રહી છે। ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। 15-20 દિવસથી પીવાનું પાણી ન મળતું હોવાની બૂમ। ઉનાળાની શરૂઆત થતાં જ પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે, પરંતુ અત્યાર સુધી તે દ્રશ્યો સામે આવતા હતા તે ગ્રામ્ય વિસ્તારના હતા, પરંતુ આજે જે દ્રશ્યો બતાવું છું તે શહેરી વિસ્તારના છે। એક બાજુ સરકાર હર ઘર નળ સે જલના વાયદા કરવામાં આવે છે, પરંતુ જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર વિસ્તારના છે। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અન્ય કેટલા વોર્ડ છે જ્યાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા ઉદ્ભવી છે। વહેલી સવારથી જ મહિલાઓ પીવાના પાણી ભરવા માટે રજત પાર કરે છે, પરંતુ જેટલું પાણી પરિવારને જોઈએ છે તેટલું પૂરું પાણી મળતું નથી। તેના કારણે જ અંદરો ક્યાંક ઝઘડા એટલે કે કજિયાના કારણે પણ પાણી ઊભો થાય છે। અહીંયા સ્થાનિક માજી આપણી સાથે। માજી, આ ઉંમરે પાણી ભરવા નીકળ્યા છો, કેટલા સમયથી તકલીફ છે, શું તકલીફ છે? બાપા ચારની તકલીફ છે, કોઈ મહેમાન પણ આવે તો પીવા તો પાણી દેવું ના દેવું, મારી માટલામાં નાખવી શું હોય તો આલવી પાણી। આ જો ઘડો લઈને હવારાની ફરવું પણ કોઈ સાઠો પાણી હાલતું નહીં, ક્યાંથી બાપડા આવ્યા વિના કોઈ દે કહો। હવે આ ફરવું ફરી હું તો ભારતીય નહીં, મને તો ચક્કર ચડે હેરા તો આવીશું શું કરું કહો। પાણીનું કરો જે કરો એ બાપા। ત્યારે પાણી તમે કઈ રીતે મેળવો છો ને આ બાબતે કેટલી વખત રજૂઆત કરી છે? 4-5 વર્ષથી તો પાણીની બહુ તકલીફ છે અને અત્યારે 10-15 દિવસ થયા છે પણ હજી પાણી આવ્યું નથી। એટલે અમે કાં તો ટેન્કર મોકલાવે તો અમે ટેન્કરમાંથી 1-2 ઘડા ભરીએ, પણ ભરીને કેટલું ભરવું, ક્યાં તો કોકના બોર હોય તો અમે બોરમાં લેવા જઈએ છીએ પાણી, પણ હજી સુધી અહીંયા પાણીનો નિકાલ થયો નથી। વેચાતા ટેન્કર લાવો છો, શું ભાવ છે? વેચાતા ટેન્કર લાવીએ અમે, કેમ કે પાણી વગર તો ચાલે નહીં, એટલે 400-500 રૂપિયાનું એક ટેન્કર તો નખાવવું પડે દરેક ઘરે। અને પીવાના પાણીના તો અમે કેરબા લાવીએ છીએ। હવે પાણી જ નહીં આવતું તો પાણી પીધા વગર કઈ રીતે ચાલે, એટલે અમે પાણી પૈસેથી લાવીએ છીએ। શું કહેશો, આ સમસ્યા હલ કરવા માટે કેટલી રજૂઆત કરી, શું કહેશો માં?
પાણીની તો બહુ જ તકલીફ છે સાહેબ. 20 દિવસ થાય પાણીના. શું તમે 20 ટેવલો લાવીએ પાણીની બોટલું 20 રૂપિયા લે. હવે અમારે બધી બોટલું જોવે પીવામાં. શું કરીએ? બહુ જ તકલીફ છે. અને બેગડા લઈને ઘરો ઘર ફરીએ, કોઈ ખારું પાણી ના પાડે. મોટર વાળીને અમે ભરવા દઈશું એમ કે બહુ જ તકલીફ છે અમારે પાણીની. તો અમારે પાણીની બહુ જ તકલીફ છે. પીવાના પાણીમાં પણ બહુ તકલીફ આવે છે. અને અમે શું કરીએ? પીવાનું નાહવાનું નથી, પીવાનું નથી. છોકરા નાના છે, નાહી નથી શકતા. અમારે કચરાની પણ તકલીફ છે. ટ્રેક્ટર નહીં આવે છે, કચરો પૂરો નથી લઈ જતી. પાણીની પણ બહુ તકલીફ છે. આજ 15-20 દાડાથી આ પાણી અમારે પીવાનું નથી. અમારા ઘરે તમે આવીને જુઓ કેટલું પાણી ભરીએ છીએ. 15 દાડાથી અમારા ઘરમાં પાણી ભરેલું હતું. અત્યારે હાવ ખાલી. અમે કહેવા ગઈએ તો પાણી પણ પૂરું નથી મૂકતા. આવે તો 1 કલાક ગટરનું ડોરું પાણી આવે છે અને પછી ચોખ્ખું આવે છે. ડોરું પાણી પૂરું થાય એના પહેલા તો પાણી બંધ કરી દે છે. તો ભર ઉનાળે પાણીના એક ટીપા માટે તરસી રહ્યું છે એક ગામ. વાત છે ગીર સોમનાથના કોડીનારના માલ ગામની. અહીં ભર ઉનાળે લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. 1.5 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાં ભૂતિયા નળ કનેક્શન હોવાના પણ આક્ષેપ છે. મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર છે. કોડીનારના માલ ગામમાં પાણી માટે વલખા. તો માલગામની સીમાડામાં આવેલા દરિયાકાંઠાના અનેક ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. છતાં આ જ માલગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે. ગામના અગ્રણી અને ગામના વહીવટદાર એ જણાવ્યા મુજબ પાણી ન આવવાનું કારણ માત્ર ને માત્ર ગામના કેટલાક ભૂતિયા નળ કનેક્શન જવાબદાર છે. આ ભૂતિયા નળ દ્વારા કેટલાક લોકો પોતાના અંગત હિત માટે પણ સરકારી જળનો દુરુપયોગ કરે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહી જતા હોવાના આક્ષેપ છે. ઘેર ઘેર નળિયું નાખ દે. અમે કાદી વિસ્તાર વાળા કરીએ હું ગામ પાણી વિનાનું છે. પાઇપ અલગ નાખ્યો, એમાં નળિયું નાખી દે, બકાલા કર લે, નારિયેળિયું કર લે ને પાણી અમારે ન થાવતું. કોકની વાડીએ પાણી ભરવા જાય તો અમે હેરેડ થઈને પાણી ભરીએ. એનું અમારું કોઈ નાય કરો. ટાંકામાં તો પાણી આવે, ટાંકામાં આવે પણ નળિયું નાખી દીધું તો શું કરું? પાણી ઉલસી લે. આય તો અત્યારે કઈ રીતે પાણી પૂરું તમે? અમે અટાણે તો પાણી ભરીએ બધી વાડીઓમાંથી ને અહીંથી ને પરેથી ને એક ઘડીક ચાલુ કરે ત્યાં ઘડીક આવે મોટરું 100 કલાક હાલતું કરી દે. અમારે પાણી વિનાનું કરવું હું? આ મહિનાથી પાણી આવતું નથી. અમે ધંધો કરીએ કે અમે અહીં પાણી ભરવા આવીએ. આખા તાલુકામાં પાણી જાય તો અમારા ગામમાં જ પાણી આવતું નથી. ક્યાંથી પાણી જાય આખા તાલુકામાં? આવડા પર ટાકેલી મોટો ટાંકો છે ત્યાંથી માલને ઢોરે. પણ 5-6 મહિનાથી પાણી આવતું નથી. અમારે ખેતર જવું કે અહીંયા કામ પાણી ભરવું. અટાણે અમે ખેતર જઈએ ને પછી પાણી ભરવા આવીએ તો પાણી એમાં મળે નહીં તો ક્યાં જઈએ અમે? આ 2 મહિનાથી પાણીના ધંધા છે. અમારે નવી લાઈન જોઈએ મંજૂર કરી દે. અમારે બીજું કોઈ જોતું નથી. પાણી અમારે સરાઈ આપતું નથી. આમાં જરા પાણી આવે ભાઈ કાયમ ટીંગાઈ ને હિસ્સે ધંધા કરે. ધોવાના ધંધા, પીવાના ધંધા, કામ કેટલું ઢોળવું. નળ જ નથી આવતા. આ છેલ્લા 5-7 વર્ષથી ઉનાળાના 2 મહિના પાણીની સમસ્યા બહુ ગંભીર રહી છે અમારા ગામ માટે. અને ગામની અંદર જે સુવિધા છે પાણીનો બોર એ ઉનાળામાં ગામ તળમાં પાણી ન હોવાને લીધે અત્યારે બંધ હોય છે. અમારા ગામમાં પાણી નથી નર્મદાનું આવતું. જે તે સમયે માલગામની અંદર પાણીની ટાંકી બની તે સમયે કોઈ પણ જાતનું ત્યાં લખાણ કે કોઈ પણ જાતનું કરેલું નથી. અમારા ગામની જમીન હોવા છતાં અમારા ગામને પાણી મળતું નથી. તથા આ અંગે તલાટી મંત્રી મુનગલસિંહ વાઢેલને મેં લેખિતમાં એક પત્ર કરેલ છે કે ભૂતિયા નળ કનેક્શનની યાદી બનાવી અત્રે રજૂ કરી જેથી સહી કરી જેને આપી શકાય. જેથી